સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 125 બ્રહ્માજી પ્રત્યે ભક્તિના ભેદ રથયાત્રા બ્રહ્માના 108 નામ તથા કાર્તિક પૂર્ણિમાએ તેમના દર્શનનું મહાત્મ્ય। મહાદેવજી કહે છે કે ભક્તિ 3 પ્રકારની છે, લૌકિક, વૈદિક અને આધ્યાત્મિક। ગંધ, માળા, શીતળ જળ, ઘી, ગુગળ, ધૂપ, કાજલ, અગરું, સુગંધિત પદાર્થ, સુવર્ણ, રત્ન વગેરે આભૂષણ, વિચિત્ર હાર, ન્યાસ, સ્તોત્ર, ઊંચી ઊંચી પતાકા, નૃત્ય, વાદ્ય, ગાન, દરેક પ્રકારના ઉપાર તથા ભક્ષ્ય, ભોજ્ય, અન્ન, પીણા વગેરે સામગ્રીઓથી મનુષ્યો દ્વારા બ્રહ્માજીની જે પૂજા કરવામાં આવે છે તે લૌકિક ભક્તિ છે। વેદ મંત્ર અને અવિષ્ય ભાગ દ્વારા જે યજ્ઞક્રિયા કરવામાં આવે છે તે વૈદિક ભક્તિ છે। અમાવસ્યા અને પૂર્ણિમાએ કરવામાં આવતો અગ્નિહોત્ર, સંસ્રવાપ્રાશન, દક્ષિણાદાન, પુરડાસ, ઇષ્ટિ, ધૃતિ, સોમપાન, સર્વ પ્રકારના યજ્ઞકર્મ, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદના મંત્રોના જપ તથા સંહિતા ભાગનો સ્વાધ્યાય, આ બધા કર્મ જે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે તે વૈદિક ભક્તિની અંતર્ગત છે, જે દરરોજ ઇન્દ્રિય સંયમપૂર્વક પ્રાણાયામ અને ધ્યાનમાં સંલગ્ન રહે છે, ભિક્ષાણથી જીવન નિર્વાહ કરે છે, વ્રતના પાલનમાં સ્થિત રહે છે, સમસ્ત ઇન્દ્રિયોને વિષયો તરફથી સમેટી લઈ તેમને હૃદયમાં સ્થાપિત કરીને પ્રજાપતિ બ્રહ્માજીનું ધ્યાન કરે છે તે આધ્યાત્મ ભક્તિથી યુક્ત બ્રહ્મભક્ત કહેવાય છે। બ્રહ્માજીનું ધ્યાન આ પ્રમાણે કરવું। હૃદય કમળની કણિકાના આસન પર બ્રહ્માજી વિરાજમાન છે, તેમના શરીરનો વર્ણ લાલ છે, નેત્ર બહુ સુંદર છે, મુખ દિવ્ય પ્રકાશ તેજથી પ્રકાશિત છે, તેમને 4 ભુજાઓ છે અને હાથમાં વરદ અને અભય મુદ્રાઓ છે, જે મમતા અને અહંકારથી રહિત, અનાસક્ત, પરિગ્રહ શૂન્ય, ચારે પુરુષાર્થો પ્રતિ પણ ઉદાસી, માટી, પથ્થર અને સુવર્ણને સમાન સમજનારા, પ્રાણી માત્રના હિતના માટે ધર્માનુષ્ઠાનમાં તત્પર, સાંખ્ય યોગની વિધિના જ્ઞાતા, ધર્મના વિષયમાં સંશય રહી તથા દરરોજ બ્રહ્માજીની પૂજામાં સંલગ્ન રહેવાવાળા છે, તે જ બ્રાહ્મણ પ્રભાક્ષેત્રના શ્રેષ્ઠ નિવાસી છે। ગાયત્રી ઉત્તમ મંત્ર છે, જે પૂર્ણિમાએ ઉપવાસ કરી ગાયત્રીના અક્ષર તત્વો દ્વારા બ્રહ્માજીની પૂજા કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે। જો બ્રાહ્મણ આ ભયંકર સંસાર સાગરથી પાર ઉતરવા ચાહે તો પ્રભાસમાં પૂર્વ કાર્તિક માસ બ્રહ્માજીનું પૂજા ન કરે, જેમના દર્શનમાંથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય। પ્રભાસ ક્ષેત્રમાં તે બાલરૂપધારી બ્રહ્માજીનો કયો વિદ્વાન પૂજા નહીં કરે, જેમના એક દિવસનો અંત થતાં જ દેવતા, અસુર અને મનુષ્ય વગેરે સર્વ પ્રાણી વિનાશને પ્રાપ્ત થાય છે, તેમનું પૂજન કોણ નહીં કરે। રુદ્ર અને વિષ્ણુના રૂપમાં પણ તે લોકનાથ બ્રહ્મા જ પૂજાય છે। જે પૂર્ણિમાએ ઉપવાસ કરી જગતપતિ બ્રહ્માજીનું વિધિપૂર્વક પૂજન કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે। કાર્તિકની પૂર્ણિમાએ સાવિત્રી સહિત ચતુર્ભુજ બ્રહ્માજીની વાજિંત્રો સાથે નગર યાત્રા કાઢવી, ત્યાર પછી તેમને વિશ્રામ સ્થાન પર સ્થાપિત કરવા, પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને શાંડિલ્યની પૂજા કરવી, ત્યાર પછી મંગલમય વાદ્યોના ધ્વનિ સાથે બ્રહ્માજીને ફરી રથમાં બેસાડવા, રથની આગળ શાંડિલી પુત્રની વિધિવત પૂજા કરી બ્રાહ્મણો પાસે પુણ્ય વાચન કરાવવું, રથ પર ચડાવ્યા પછી રાત્રે જાગરણ કરવું, બ્રહ્માજીના જમણી બાજુ સાવિત્રી દેવીને સ્થાપિત કરવા, બ્રહ્માજીની આગળ એક કમળ મૂકવું, પછી વાજિંત્રો અને શંખ નાદના તુમુલ ધ્વનિ સાથે સંપૂર્ણ નગરની પ્રદક્ષિણા કરતા રથને ફેરવવું અને મૂળ સ્થાન પર આવીને બ્રહ્માજીની આરતી ઉતારીને તેમને યથાસ્થાન પધરાવવા। જે આ પ્રમાણે યાત્રા કરે છે તે ડગલે ને ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે। રાજાએ બ્રહ્માજીની નગર યાત્રા અવશ્ય કરાવવી જોઈએ, પ્રતિપદાએ બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ અને બ્રાહ્મણોનું વસ્ત્ર, ગંધ, માળા વગેરે દ્વારા પૂજન કરવું જોઈએ। જે કાર્તિકની અમાવસ્યાએ બ્રહ્માજીના મંદિરમાં દીપ પ્રગટાવે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે। બધા ઉત્સવોના અવસર પર આ જગતપતિ બ્રહ્માજીની પૂજા કરવી જોઈએ। પાર્વતી, હવે હું બ્રહ્માજીના 108 નામ કહું છું, તેમનું અષ્ટોત્તર શતનામ સ્તોત્ર પરમ દિવ્ય, ગોપનીય તથા પાપનાશક છે। વેદોના જ્ઞાતા મહાત્મા બ્રાહ્મણો આનો ઉપદેશ આપવો જોઈએ। પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ પૂછ્યું, દેવદેવ પિતામહ, હવે તમે કયા કયા સ્થાનોમાં કયા કયા નામોથી નિવાસ કરો છો એ જણાવો। બ્રહ્માજીએ કહ્યું કે હું પુષ્કરમાં સુરશ્રેષ્ઠ, ગયામાં પ્રપિતામહ, કાન્યકુબ્જમાં વેદગર્ભ, ભૃગુકચ્છમાં ચતુર્મુખ, કૌબેરીમાં સૃષ્ટિકર્તા, નાંદીપુરીમાં બૃહસ્પતિ, પ્રભાસમાં બાલરૂપી, વારાણસીમાં સુરપ્રિય, દ્વારવતીમાં ચક્રદેવ, વૈદિશમાં ભુવનાધિપ, પૌડ્રકમાં પુંડરીકાક્ષ, હસ્તિનાપુરમાં પિતાક્ષ, જયંતીમાં વિજય, પુરુષોત્તમમાં જયંત, વાડમાં પદ્મહસ્ત, તોમિલપ્તમાં તોમોનુદ, અહચ્છત્રીમાં જનાનંદ, કાંચીપુરીમાં જનપ્રિય, કર્ણાટકમાં બ્રહ્મા, ઋષિકુંડમાં મુનિ, શ્રીકંઠમાં શ્રીનિવાસ, કામરૂપમાં શુભકર, ઉડ્ડયનમાં દેવકર્તા, જાલંધરમાં સ્રષ્ટા, મલ્લિકામાં વિષ્ણુ, મહેન્દ્ર પર્વત પર ભાર્ગવ, ગોમદમાં સ્થિવારિકાર, ઉજ્જૈનીમાં પિતામહ, કૌશાંબીમાં મહાદેવ, અયોધ્યામાં રાઘવ, ચિત્રકૂટમાં વિંધી, વિંધ્યાચલમાં વરાહ, હરિદ્વારમાં સુરશ્રેષ્ઠ, હિમવાન પર્વત પર શંકર, દેહિકામાં રુચાહસ્ત, અર્બુદમાં પદ્મહસ્ત, વૃંદાવનમાં પદ્મનેત્ર, નૈમિષારણ્યમાં કુશહસ્ત, ગોપક્ષેત્રમાં ગોવિંદ, યમુના તટ પર સુરેન્દ્ર, ભાગીરથમાં પદ્મતનુ, જનસ્થલમાં જનાનંદ, કોંકણમાં મધ્યવક્ષ, કાંપિલ્યમાં કનકપ્રભ, ખેટકમાં અન્નદાતા, કૃતસ્થળમાં શંભુ, લંકમાં પોલત્સ્ય, કાશ્મીરમાં હંસવાહન, અર્બુદમાં વસિષ્ઠ, ઉત્પલવનમાં નારદ, મેઘકમાં શ્રુતિદાતા, પ્રયાગમાં યજુષ્પતિ, શિવલિંગમાં
સ્થાનમાં સામવેદ, માર્કંડ સ્થાનમાં મધુપ્રિય, ગોમંતમાં નારાયણ, વિદર્ભમાં દ્વિજપ્રિય, અકુલકમાં બ્રહ્મગર્ભ, બ્રહ્મવાહનમાં સ્તુતપ્રિય, ઇન્દ્રપ્રસ્થમાં ધુરાધર્ષ, પંપામાં સુદર્શન, વિરજામાં મહારૂપ, રાષ્ટ્રવર્ધનમાં સુરૂપ, કદમમાં જનાધ્યક્ષ, સમસ્થલમાં દેવાધ્યક્ષ, રુદ્રપીઠમાં ગંગાધર, સુપીઠમાં જલદ, ત્ર્યંબકમાં ત્રિપુરારી, શૈલમાં ત્રિલોચન, પ્લક્ષપુરમાં મહાદેવ, કપાલમાં વેદનાશન, શૃંગવેરપુરમાં શૌરી, નિમિષેત્રમાં ચક્રધારક, નંદીપુરમાં વિરૂપાક્ષ, પ્લક્ષપાદપમાં ગૌતમ, હસ્તિનાથમાં માલ્યવાન, વાચિકમાં દ્વિજેન્દ્ર, ઇન્દ્રપુરીમાં દીવાનાથ, ભૂતિકામાં પુનરંદર, ચંદ્રમાં હંસબાહુ, ચંપામાં ગરુડપ્રિય, મહોદયમાં મહાયક્ષ, પૂતકવનમાં સુપયજ્ઞ, સિદ્ધેશ્વરમાં શુક્લવર્ણ, વિભામાં પદ્મબોધક, દેવદારુ વનમાં લિંગી, ઉદકમાં ઉમાપતિ, માતૃસ્થાનમાં વિનાયક, અલકામાં ધનાધિપ, ચિત્રીકૂટમાં ગોવિંદ, પાતાળમાં વાસુકી, કોવિદારમાં યુગાધ્યક્ષ, શ્રીરાજ્યમાં સુરપ્રિય, પૂર્ણગિરીમાં સુભોગ, શાલમલીમાં તક્ષક, અમરમાં પપ્પા, અંબિકામાં સુદર્શન, નરવાપીમાં મહાવીર, કાંતારમાં દુર્ગનાશન, પદ્માવતીમાં પદ્મગૃહ તથા ગગનમાં મૃગલાંછન નામે રહું છું. હે મધુસૂદન, જે આ 108માંથી એકમાત્ર બાલરૂપી બ્રહ્મના પણ દર્શન કરી લે છે તેને ઉપરોક્ત બધા વિગ્રહોના દર્શનના પુણ્ય ફળ પ્રાપ્ત થઈ જાય છે. હે કૃષ્ણ, જે પ્રભાસમાં આ નામો દ્વારા મારું સ્તવન કરે છે તે મારા ધામમાં જઈને આનંદનો ભોગ કરે છે. મારા આ સ્તોત્રના પાઠથી અથવા શ્રવણથી માનસિક, વાચિક અને શારીરિક બધા પાપ નિવૃત્ત થઈ જાય છે. કાર્તિકની પૂર્ણિમાએ જ્યારે કૃતિકા નક્ષત્ર હોય ત્યારે પ્રભાસ ક્ષેત્રમાં તે તિથિ મને બહુ પ્રિય છે, અને જો તે જ તિથિમાં રોહિણી નક્ષત્ર આવી જાય તો તે પુણ્યમય મહાકાર્તિકી કહેવાય છે, જે દેવતાઓને માટે પણ દુર્લભ છે. શનિવાર, રવિવાર અથવા ગુરુવાર તથા કૃતિકા નક્ષત્રના યોગથી યુક્ત જો કાર્તક માસની પૂર્ણિમા હોય તો તેમાં બાલરૂપી બ્રહ્માજીના દર્શન કરી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. વિશાખા નક્ષત્રના સૂર્ય અને કૃતિકા નક્ષત્રના ચંદ્રમા હોય તો તે પદ્મયોગ પ્રભાસ ક્ષેત્ર માટે અતિ મહત્વનો છે. કરોડો પાપોથી યુક્ત મનુષ્ય પણ ઉક્ત યોગમાં પ્રભાસ ક્ષેત્રની અંદર જો બાલરૂપધારી બ્રહ્માજીના દર્શન કરે તો તેને યમલોક જોવો પડતો નથી. ત્યાર પછી આવે છે પ્રત્યુષેશ્વર, અનિલેશ્વર, પ્રભાસેશ્વર, રામેશ્વર, લક્ષ્મણેશ્વર, કુંડેશ્વરી દેવી તથા ભૂતેશ્વરનું મહાત્મ્ય. મહાદેવજી કહે છે કે ત્યાર પછી સોમેશ્વરથી ઈશાન કોણમાં 50 ધનુષના અંતરે પ્રત્યુષેશ્વર નામનું લિંગ છે. તેના દર્શનથી 7 જન્મોનું પાપ નષ્ટ થઈ જાય છે. ધમરાજના પત્ની વિશ્વાએ 8 પુત્રોને જન્મ આપ્યો છે, જે 8 વસુઓ કહેવાય. એમના નામ આ પ્રમાણે છે: આપ, ભવ, સોમ, ધર, અનલ, અનિલ, પ્રત્યુષ અને પ્રભાસ. આમાં 7મા વસુ પ્રત્યુષની પુત્રની ઈચ્છાથી પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા અને શિવલિંગની સ્થાપના કરીને મારું ધ્યાન કરતા રહીને તેમણે શાંતિથી દિવ્ય 100 વર્ષ સુધી કઠોર તપ કર્યું. તેમની ભક્તિથી હું પ્રસન્ન થયો અને મેં તેમને પુત્ર આપ્યો. યોગીઓમાં શ્રેષ્ઠ દેવલ જ તેમના પુત્ર છે. પ્રત્યુષ દ્વારા સ્થાપિત અને પૂજિત હોવાથી તે લિંગનું નામ પ્રત્યુષેશ્વર થયું. જે સંતાનહીન પુરુષ તેમની આરાધના કરે છે તેના કુળમાં કદી સંતતિનો નાશ થતો નથી. જે ભક્તિભાવથી ઇન્દ્રિયોને વશમાં રાખીને સદા તેમની પૂજા કરે છે તેના તીવ્ર પાપ પણ નષ્ટ થઈ જાય છે. મા કૃષ્ણ ચતુર્દશીને રાત્રિમાં ત્યાં જાગરણ કરવું જોઈએ. જાગરણ કરવાથી મનુષ્યને બધાય દાન યજ્ઞનું ફળ મળી જાય છે. ત્યાંથી ઉત્તર અને ઈશાન દિશામાં 3 ધનુષના અંતરે અનિલેશ્વર નામે પ્રભાવશાળી લિંગ છે. તેમના દર્શન માત્રથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે. પૂર્વોક્ત 8 વસુઓમાંથી અનિલે મારી આરાધના કરીને મારા પ્રત્યક્ષ દર્શન કર્યા. તેમણે શિવલિંગની પણ સ્થાપના કરી, તેથી તેમને મનોજવ નામનો પુત્ર પ્રાપ્ત થયો. અનિલેશ્વરના દર્શન કરી મનુષ્ય કદી શરીરે ખોટ ખાપણ કે રોગગ્રસ્ત તથા નિર્ધન થતો નથી. જે મનુષ્ય તે લિંગ પર એક ફૂલ પણ ચડાવે છે તે સદા સુખ સંપન્ન અને રૂપવાન થાય છે. ગૌરી તપોવનથી પશ્ચિમ તરફ 7 ધનુષના અંતરે પ્રભાસેશ્વર નામનું મહાન શિવલિંગ છે, જેની સ્થાપના શિવ ભક્ત અને 8મા વસુ પ્રભાસે કરી હતી. પ્રભાસે ત્યાં 100 વર્ષ તપ કર્યું. તેથી સંતુષ્ટ થઈને મેં મનવાંછિત વરદાન આપ્યું. પ્રભાસના પુત્ર વિશ્વકર્મા થયા. માઘ માસની ચતુર્દશીએ સમુદ્ર સંગમમાં સ્નાન કરી મનુષ્ય ભૂમિશય અને ઉપવાસનો નિયમ લે, શત્રુદ્રિય જપ કરે તથા પંચામૃતથી પ્રભાસેશ્વરના સ્નાન કરાવીને વિધિપૂર્વક તેમની પૂજા કરવી. આ પ્રમાણે કરવાથી તે બધા પાપોથી મુક્ત થઈને સંપૂર્ણ ભોગોથી સંપન્ન થાય છે. પ્રભાસેશ્વરથી ઈશાન કોણમાં 7 ધનુષના અંતરે પુષ્કરાણ્ય છે. ત્યાં જ્યેષ્ઠા પુષ્કર નામનો કુંડ છે. તે સમસ્ત પાપોનો નાશ કરનાર છે. પુણ્યહીન પુરુષના માટે તે દુર્લભ છે. પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન શ્રીરામે ત્યાં રામેશ્વર લિંગની સ્થાપના કરી હતી. તેની પૂજા કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યાથી મુક્ત થઈ જાય છે. 24મા ત્રેતાયુગની વાત છે. પુરોહિત વશિષ્ઠ દ્વારા પૃત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યા પછી દશરથ રાજાને 4 પુત્ર થયા. તેમાંથી શ્રી રામચંદ્રજી સીતા અને લક્ષ્મણની સાથે વનમાં ગયા. તે સમયે યાત્રા પ્રસંગે તેઓ પ્રભાસ ક્ષેત્રમાં પણ આવ્યા. જ્યેષ્ઠ પુષ્કર પાસે આવીને તેમણે રાત્રિ વિશ્રામ કર્યો. થોડી રાત્રિ પસાર થયા પછી તેમને પિતા દશરથના દર્શન થયા. પ્રાતઃકાળે તેમણે બ્રાહ્મણોને આ વાત કહી. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે રઘુનંદન, પિતૃઓ તમારો અભ્યુદય ચાહે છે ત્યારે તેઓ વરદાન
આપવા તૈયાર થાય છે ત્યારે સ્વપ્નમાં પોતાના વંશજોને દર્શન આપે છે. આ પરમ પુણ્યમય સ્થાન ભગવાન વિષ્ણુનું ગુપ્ત તીર્થ છે. પ્રભાસ ક્ષેત્રમાં આની પુષ્કર નામે પ્રસિદ્ધિ છે. તેથી અહીં પિતૃઓનું શ્રાદ્ધ કરો. તમારા પિતા રાજા દશરથ તમારા દ્વારા આપેલા પિંડ પ્રાપ્ત કરવા ચાહે છે. તે હેતુથી તેમણે દર્શન આપ્યા છે. તેમની વાત સાંભળી કમલનયન શ્રીરામે શ્રાદ્ધ માટે બ્રાહ્મણોને નિમંત્રિત કર્યા અને લક્ષ્મણને કહ્યું કે સુમિત્રાનંદન તમે શ્રાદ્ધ માટે ફળ લઈ આવો. બહુ સારું કહી લક્ષ્મણજી ગયા. અનેક પ્રકારના ઉત્તમ ફળ લઈ આવી. જાનકીજીએ તો ફળોનો પિંડદાન આપવા માટે તૈયાર કર્યો. પછી કાળ મધ્યાહન સમયમાં સ્નાન કરી વલ્કલ ધારણ કરી શ્રી રામચંદ્રજી બ્રાહ્મણોને બોલાવી લાવ્યા. ગાલવ, દેવલ, રેભ્ય, યવકીર્ત, પર્વત, ભારદ્વાજ, વશિષ્ઠ, જાબાલી, ગૌતમ, ભૃગુ તથા અન્ય વેદજ્ઞ બ્રાહ્મણો શ્રાદ્ધ સંપન્ન કરાવવા આવ્યા. શ્રી રામે સીતાજીને કહ્યું કે વેદ વિદેહ નંદિની આવો, બ્રાહ્મણોને અર્ધ્ય પાદ્ય આપો. આ સાંભળીને સીતાજી વૃક્ષોની વચ્ચે ચાલ્યા ગયા અને લતાકુંજમાં પોતાની છુપાવીને શ્રીરામની દ્રષ્ટિથી ઓझલ થઈ ગયા. આ બાજુ શ્રીરામ સીતે પોકારવા લાગ્યા. ત્યારે લક્ષ્મણજી બ્રાહ્મણોને અર્ધ્ય પાદ્ય અર્પણ કર્યા. જ્યારે બ્રાહ્મણોએ ભોજન કરી લીધું અને પિંડદાન કાર્ય સમાપ્ત થઈ ગયું ત્યારે સીતાજી રામની પાસે આવ્યા. તેમને જોઈને રામે પૂછ્યું કે સાત સમય તમે ક્યાં ચાલ્યા ગયા? તે સીતાજીએ હાથ જોડીને કહ્યું કે પ્રભુ, આજે મેં તમારા પિતા, પિતામહ, પરપિતામહ તથા માતામહ વગેરેને જોયા છે. તેઓ પૃથક પૃથક બ્રાહ્મણોના અંગોમાં સ્થિત હતા. તેથી તેમની સામે જવામાં મને લજ્જાવશ સંકોચ થયો. તેથી હું છુપાઈ ગઈ. આ સાંભળીને રામચંદ્રજીને ભારે આશ્ચર્ય થયું. તેમણે પુષ્કરની પાસે ત્યાંથી એક ધનુષ્ય અંતરે દક્ષિણ દૂર રામેશ્વર લિંગની સ્થાપના કરી. જે મનુષ્ય ગંધ પુષ્પ દ્વારા ભક્તિપૂર્વક રામેશ્વરજીના દર્શન કરે છે તે ભગવાન વિષ્ણુના ઉત્તમ ધામમાં જાય છે. શુક્ર અથવા મંગળયુક્ત ચતુર્થી તથા અશ્વિન માસની છઠના દિવસે ત્યાં શ્રાદ્ધ કરવાથી મહાન ફળ મળે છે. ત્યાં પુષ્કરમાં પોતાના વંશજો દ્વારા તર્પણ કરવાથી પિતૃઓ 12 વર્ષ સુધી તૃપ્ત રહે છે અને બીજી કોઈ વસ્તુની ઈચ્છા કરતા નથી. રામેશ્વરથી 30 ધનુષ્ય પૂર્વમાં લક્ષ્મણેશ્વર લિંગ છે. યાત્રામાં ગયેલા લક્ષ્મણજીને તે દેવ પૂજિત લિંગની સ્થાપના કરી હતી. જે સ્ત્રી કે પુરુષ વિધિપૂર્વક સ્નાન કરાવી ભક્તિભાવથી લક્ષ્મણેશ્વરનું પૂજન કરે છે તે તમામ પાતકોથી મુક્ત થઈ જાય છે. રામેશ્વરથી નૈઋત્ય કોણમાં જાનકીશ્વર લિંગ છે. જે સ્ત્રી માઘ માસની તૃતીયાના દિવસે જાનકીશ્વરનું પૂજન કરે છે તેના વંશમાં સૌભાગ્ય, સુખ અને આનંદની સદા વૃદ્ધિ થશે. ત્યાર પછી વામન સ્વામીના નામે પ્રસિદ્ધ પાપહારી વિષ્ણુની સમીપે જવું. તેમનું સ્થાન પુષ્કરથી નૈઋત્ય કોણમાં 20 ધનુષના અંતરે છે. જે સમયે તેમણે દૈત્યરાજ બલિને બાંધ્યા હતા તે સમયે પહેલો ચરણ ત્યાં પ્રભાસ ક્ષેત્રમાં મૂક્યો, બીજો મેરુ શિખર પર અને ત્રીજો આકાશમાં. જ્યારે ઉપર તરફ પગ વધારવા લાગ્યા ત્યારે તેમના ચરણના અગ્રભાગથી બ્રહ્માંડ ફાટી ગયું અને ત્યાંથી જળ નીકળ્યું. તે જળ તેમના ચરણ પાસેથી વહીને પૃથ્વી પર આવ્યું. તે જ આ પૃથ્વી પર વિષ્ણુપદી ગંગાના નામે પ્રસિદ્ધ છે. મહાનદી ગંગા પ્રથમ પ્રભાસ ક્ષેત્રની અંતર્ગત પુષ્કરમાં જ આવી. જે મનુષ્ય વિષ્ણુપદીમાં સ્નાન કરી ભગવાનના ચરણના દર્શન કરે છે તે તેમના પરમ ધામમાં જાય છે. જે ત્યાં બ્રાહ્મણને પગરખા આપે છે તે શ્રેષ્ઠ વિમાન પર બેસીને વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાંથી દક્ષિણ તરફ જાનકીશ્વરની સમીપ પરમ ઉત્તમ પુષ્કરેશ્વર લિંગ છે, જેની પૂજા બ્રહ્મપુત્ર સનતકુમાર મુનિએ સુવર્ણમય કમળોથી કરી હતી. તે તમામ પાતકોનો નાશ કરનારું છે. જે મનુષ્ય ભક્તિથી ગંધ, પુષ્પ વગેરેથી તેમની પૂજા કરે છે તેને પુષ્કર યાત્રાનું ફળ મળે છે. પુષ્કરથી વાયવ્ય કોણમાં 30 ધનુષ્યના અંતરે અને ભૂતેશ્વરથી નૈઋત્ય કોણમાં કુંડેશ્વરી દેવીનું સ્થાન છે. તે દેવી દરિદ્રતા અને પાપનાશક છે. તેમનાથી નૈઋત્ય કોણમાં 15 ધનુષના અંતરે શંખોદક કુંડ છે, જે સર્વ પાતકોનો નાશ કરનાર છે. જે પુરુષ અથવા સદાચારિણી સ્ત્રી શંખાવર્તા નામે પ્રસિદ્ધ દેવીની પૂજા કરે છે તેના સર્વ મનોરથો પૂર્ણ થઈ જાય છે. કળિયુગમાં શંખાવર્તા દેવી કુંડેશ્વરી નામે પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળમાં ભગવાન વિષ્ણુએ જ્યારે શંખ નામના દૈત્યને માર્યો તે સમયે તેના શંખાકાર શરીરને આ તીર્થમાં જળથી ધોઈને પવિત્ર કર્યું અને મેઘ સમાન ગંભીર ધ્વનિવાળા તે શંખ વડે શંખનાદ કર્યો. તે શંખનાદ સાંભળીને દેવી ત્યાં આવ્યા અને કુંડ પાસે સ્થિત થઈને કારણ પૂછવા લાગ્યા. તેથી તેમનું નામ કુંડેશ્વરી થયું. જે પુરુષ યા સ્ત્રી માઘ માસની તૃતીયાના દિવસે કુંડેશ્વરી દેવીની પૂજા કરે છે તેને ગૌરીપદની પ્રાપ્તિ થાય છે. યાત્રાના ફળની ઈચ્છા રાખનાર મનુષ્ય ત્યાં બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવું જોઈએ. કુંડેશ્વરીથી ઈશાન કોણમાં 20 ધનુષના અંતરે ભૂતનાથેશ્વર શિવ છે. તે આદિ અંત રહિત લિંગ કલ્પપર્યંત રહેવાવાળું છે. પહેલા ત્રેતાયુગમાં તેનું નામ વીરભદ્રેશ્વર હતું. પછી કળિયુગમાં ભૂતેશ્વર થયું. જ્યારે દ્વાપર અને કળિયુગની સંધિનો સમય હતો તે સમયે તે લિંગના પ્રભાવથી કરોડો ભૂત પ્રાણી પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા. તેથી પૃથ્વી પર તે ભૂતેશ્વર નામે વિખ્યાત થયું. જે કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે રાત્રિમાં ભૂતેશ્વર શિવલિંગનું પૂજન કરીને દક્ષિણ દિશામાં જઈને જીતેન્દ્રિય, નિર્ભય અને ધ્યાનપરાયણ થઈને અઘોર મંત્રના જપ કરે છે તેને પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યાં પિતરોની પ્રેતયોનિથી મુક્તિ માટે તલ, સોનું અને પિંડદાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે ગોપાદિત્યની સ્થાપના અને મહિમા તથા નીલથી હાનિ. ભૂતેશથી વાયવ્ય કોણમાં 30 ધનુષના અંતરે ગોપાદિત્યનું સ્થાન છે. પૂર્વકાળમાં મહાતેજસ્વી શ્રીકૃષ્ણ જ્યારે 56 કોટી યાદવોની સાથે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા તે સમયે 16,000 ગોપીઓ પણ ત્યાં આવી ગઈ. તેમાંથી જે શ્રેષ્ઠ 16 ગોપીઓ હતી તેમના નામ કહું છું, સાંભળો. લંબિની, ચંદ્રિકા, કાંતા, અક્રૂરા, શાંતા, મહોદયા, ભીષણી, નંદિની, અશોકા, સુપર્ણા, વિમલા, અક્ષયા, સુભદ્રા, શોભના અને પુણ્ય. આ હંસ શ્રીકૃષ્ણની કલા હોવાનું મનાય છે. પરમાત્મા શ્રીકૃષ્ણ જ હંસ છે અને આ ગોપીઓ આ તેમની શક્તિઓ છે. શ્રીકૃષ્ણ ચંદ્ર સ્વરૂપ છે અને ગોપીઓ તેમની કલાઓ છે.
છે. ઉપરોક્ત 15 કલા સિવાય માલિની તેમની 16મી કલા છે. જે પુરુષ આ પ્રમાણે જાણે છે તેને વૈષ્ણવ જાણવો જોઈએ. તે 16,000 ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા લઈને તે ક્ષેત્રમાં નિવાસ કરનારા નારદ વગેરે મુનિઓના સહયોગથી વિધિપૂર્વક ભગવાન સૂર્યની સ્થાપના કરી અને અનેક પ્રકારના દાન આપ્યા. મહર્ષિઓએ ત્યાં સૂર્યનું નામ ગોપાદિત્ય રાખ્યું. આ પ્રમાણે સૂર્યદેવની પ્રતિષ્ઠા થઈ ગયા પછી બધી ગોપીઓ કૃતાર્થ થઈ ગઈ અને મહાન યશસ્વી થઈને દ્વારિકા ગઈ. પ્રભા ક્ષેત્રમાં ગોપીઓ દ્વારા સ્થાપિત જે ગોપાદિત્ય છે તેમના દર્શન કરવાથી મનુષ્ય દુઃખ શોકથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય માઘ માસની સપ્તમીએ ઉપવાસ કરીને ગોપાદિત્યની પૂજા કરશે તથા તેના પિતૃઓને તૃપ્ત કરશે તે પોતાના સમસ્ત રોગોનો નાશ કરી લેશે અને તેના દુર્જય શત્રુઓને પણ જીતી લેશે. સપ્તમીએ તેલનો સ્પર્શ ન કરો, નીલા રંગનું વસ્ત્ર ન પહેરવું, આમળા લગાવી સ્નાન ન કરવું અને ક્યાંય કોઈની સાથે વિવાદ પણ ન કરો. નીલા રંગના વસ્ત્ર પહેરીને દ્વિજ જે પણ સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય તથા પિતૃતર્પણ કરે છે તથા તેના પંચમહાયજ્ઞ પણ તે નીલ વસ્ત્રના કારણે નષ્ટ થઈ જાય છે. જો બ્રાહ્મણ નીલથી રંગેલું વસ્ત્ર પોતાના અંગ પર ધારણ કરી લે તો દિવસ રાતનો ઉપવાસ કરીને પંચગવ્ય પીવાથી શુદ્ધ થાય છે. જો કોઈ બ્રાહ્મણ રોમકૂપમાં નીલ મિશ્રિત જળનો પ્રવેશ થઈ જાય તો તે પતિત થઈ જાય છે અને 3 કૃચ્છ વ્રત કર્યા પછી તેની શુદ્ધિ થાય છે. જો બ્રાહ્મણ ભૂલથી પણ નીલ વૃક્ષની વચ્ચેથી નીકળી જાય તો તેણે 1 દિવસ રાત્રિનો ઉપવાસ કરી પંચગવ્ય પીવાથી પવિત્ર થાય છે. જો બ્રાહ્મણના શરીરમાં નીલનું લાકડું વાગતા લોહી નીકળે તો તેણે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. દેવી જે અજાણતા નીલનું દાતણ કરે છે તો તે 2 વાર કૃચ્છ વ્રત કરવાથી તે પાપની શુદ્ધિ થાય છે. પાર્વતી કુરુજાંગલ કુરુક્ષેત્રમાં 1 લાખ ગોદાન કરવાથી જે પુણ્ય થાય છે તે બધું ગોપાદિત્યના દર્શનથી પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે રામેશ્વર, ચિત્રાંગદેશ્વર તથા રાવણેશ્વરનો મહિમા. મહાદેવજી કહે છે કે ત્યાર પછી પરશુરામજી દ્વારા સ્થાપિત રામેશ્વર લિંગના દર્શન કરવા. સ્થાન ગોપીશ્વરથી વાયવ્ય કોણમાં 30 ધનુષના અંતરે છે. જે સમયે જમદગ્નિના પુત્ર પરશુરામજીએ પિતાની આજ્ઞાથી પોતાની માતાનો વધ કર્યો અને પિતાના અનુગ્રહ પર તે પુનઃજીવિત થઈ ગયા તે સમયે પ્રભાક્ષેત્રમાં આવીને તેમણે અદ્ભુત તપસ્યા કરી. તેઓ મારા વિગ્રહની સ્થાપના કરીને 150 વર્ષ સુધી તપસ્યા કરતા રહી. એનાથી સંતુષ્ટ થઈને મેં તેમને વરદાન આપ્યું અને તેમના દ્વારા સ્થાપિત શિવલિંગમાં નિવાસ કર્યો. તેનાથી મહર્ષિ પરશુરામ કૃતાર્થ થયા. ત્યાર પછી પૃથ્વી પરના ક્ષત્રિયોનો 21 વાર સંહાર કરીને તેઓ માતા પિતાના ઋણમાંથી મુક્ત થયા. જે મનુષ્ય તેમના દ્વારા સ્થાપિત શિવલિંગનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને મારા ધામમાં જાય છે. રામેશ્વરથી 20 ધનુષના અંતરે નૈઋત્ય કોણમાં ચિત્રાંગદેશ્વર લિંગ છે. ગંધર્વોના સ્વામી ચિત્રાંગદે તે સ્થાનને પવિત્ર જાણી ત્યાં શિવલિંગની સ્થાપના કરી અને બહુ ભારે તપસ્યા કરી મારી આરાધના કરી. જે પુરુષ ભાવભક્તિથી યુક્ત થઈ આ શિવલિંગની પૂજા કરે છે તે ગંધર્વલોકમાં જાય છે અને ગંધર્વોની સાથે આનંદ ભોગવે છે. શુક્લ પક્ષની ચતુર્દશી જે વિધિપૂર્વક તે શિવલિંગને સ્નાન કરાવી વિવિધ પ્રકારના પુષ્પ, ચંદન અને ધૂપ વગેરે દ્વારા એની પૂજા કરે છે તે સંપૂર્ણ મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. તે સ્થાનથી દક્ષિણ તરફ અને નૈઋત્યમાં 16 ધનુષના અંતરે રાવણેશ્વર લિંગ છે જેની સ્થાપના રાવણે કરી છે. અહીં તેણે ભક્તિપૂર્વક ઉપવાસ કરીને મારી આરાધના કરી અને ગીત વાદ્યનું આયોજન કરીને જાગરણ કર્યું. 15 દિવસ સુધી આ પ્રમાણે મારી અર્ચના કરવાથી આકાશવાણી થઈ, મહાબાહુ 10 ગ્રીવો, હું તમારા પર બહુ પ્રસન્ન છું. મારી કૃપાથી 3 લોક તમારા આધીન થશે. હું હંમેશા તમારા દ્વારા સ્થાપિત શિવલિંગમાં નિવાસ કરીશ. રાક્ષસ રાજ જે મનુષ્ય ભક્તિપૂર્વક રાવણેશ્વર લિંગની પૂજા કરશે તેઓ શત્રુઓથી અજય થશે. મારી કૃપાથી એને પરમ સિદ્ધિ પ્રાપ્ત થશે. એમ કહીને મારી આકાશવાણી મૌન થઈ ગઈ. રાવણે પણ સંતુષ્ટ થઈ મારું વારંવાર પૂજન કર્યું અને 3 લોક પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તે પુષ્પક વિમાન પર આરૂઢ થઈને અભિષ્ટ સ્થાને ચાલ્યો ગયો. રાવણેશ્વરની પશ્ચિમમાં 5 ધનુષના અંતરે સૌભાગ્યદાયિની ગૌરીનો નિવાસ છે. જ્યાં સૌભાગ્યની ઈચ્છા રાખનાર અરુંધતી દેવી ગૌરીજીની આરાધનામાં તત્પર થઈને ઘોર તપસ્યા કરી હતી. ગૌરી દેવીના પ્રસાદથી તેમને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થઈ. જે માઘ શુક્લ તૃતીયાના દિવસે ભક્તિપૂર્વક ગૌરીનું પૂજન કરે છે તે 7 જન્મ સુધી સૌભાગ્યશાળી થાય છે. ત્યાર પછી આવે છે પૌલોમીશ્વર, શાંડિલેશ્વર, ક્ષેમેશ્વર તથા સાગર આદિત્યનું મહાત્મ્ય. મહાદેવજી કહે છે કે રાવણેશ્વરથી વાયવ્ય કોણમાં 30 ધનુષના અંતરે પૌલિમેશ્વર લિંગ છે. તેની સ્થાપના પુલમપુત્રી સચીએ કરી હતી. જે સમયે તારકાસુરે દેવતાઓનું રાજ્ય છીનવી લીધું અને સ્વયં ઇન્દ્રપદ પર અધિકાર કરી લીધો તથા તેના ભયથી વ્યાકુળ ઇન્દ્રદેવ ક્યાંક ભાગી ગયા તે સમયે તેમના પત્ની સચીએ શોકગ્રસ્ત થઈને મારી ઉપાસના કરી. તેથી સંતુષ્ટ થઈને મેં સચીને કહ્યું કે દેવી મારો પુત્ર તારકાસુરનો વધ કરશે. તમે નિશ્ચિંત થઈને જાઓ. જે મનુષ્ય આ પૌલિમેશ્વર લિંગનું પૂજન કરશે તે મારો પાર્ષદ થઈને મારી સમીપ પહોંચી જશે. આ સાંભળીને પતિવ્રતા ઇન્દ્રાણી દેવરાજ ઇન્દ્ર પાસે ચાલ્યા ગયા. બ્રહ્માજીના સ્થાનથી પશ્ચિમમાં 16 ધનુષના અંતરે એક શાંડિલેશ્વર લિંગ છે જેના દર્શનથી સંપૂર્ણ પાપોનો નાશ થઈ જાય છે. બ્રહ્મર્ષિ શાંડિલ્યને બ્રહ્માજીના સારથી માનવામાં આવે છે. તે તપસ્વી, મહાતેજસ્વી, જ્ઞાનનિષ્ઠ અને જીતેન્દ્રિય છે. તેમણે પ્રભાસ ક્ષેત્રમાં આવીને કઠોર તપસ્યા કરી. સોમનાથની ઉત્તરમાં એક મહાલિંગ સ્થાપિત કરી તેની 100 વર્ષ સુધી પૂજા કરી. ત્યાર પછી મનોવાંછિત પદાર્થો પ્રાપ્ત કરીને તેઓ કૃતકૃત્ય થઈ ગયા. મારી કૃપાથી તેમને અણિમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. શાંડિલેશ્વર શિવના દર્શન કરીને મનુષ્ય તત્કાળ પાપ રહિત થઈ જાય છે. શાંડિલેશ્વરની ઉત્તરમાં અને કપાલેશ્વરથી
અગ્નિકોણમાં 15 ધનુષના અંતરે સર્વ પાપ નાશક ક્ષેમેશ્વર લિંગ છે. રાજા ક્ષેમમૂર્તિએ ભક્તિપૂર્વક આની સ્થાપના કરી છે. જે ક્ષેમેશ્વરના દર્શન કરે છે તે ક્ષેમને પ્રાપ્ત થાય છે અને તેનું દરેક કાર્ય ક્ષેમપૂર્વક સિદ્ધ થાય છે. પાર્વતી ત્યાંથી પરમ ઉત્તમ સાગરાદિત્યના દર્શન કરવા માટે જવું જોઈએ. તે સ્થાન ભૈરવેશ્વર તથા મૃત્યુંજય રુદ્રથી પશ્ચિમમાં અને કામેશ્વર લિંગથી દક્ષિણ તથા અગ્નિકોણમાં થોડે દૂર છે. સૂર્યવંશી મહાત્મા રાજા સગરે પ્રભા ક્ષેત્રને ઉત્તમ ક્ષેત્ર સમજી ત્યાં ભગવાન સૂર્યની સ્થાપના કરી અને તે જ સ્થાન પર તપસ્યા કરી તેમણે સૂર્યદેવને પ્રસન્ન કર્યા. 10,000 યોજન વિસ્તૃત અને 88,000 યોજન લાંબા સમુદ્ર એ સગરના પુત્રોની યશગાથા છે. તેથી તેનું નામ સગર છે. આજે પણ રાજા સગરની કીર્તિગાથા ગાવામાં આવે છે અને પુરાણોમાં સુયશગાથા પ્રસિદ્ધ છે. સાગરાદિત્યના દર્શન કરી મનુષ્ય જળ, અંધ, દરિદ્ર અને દુઃખી થતો નથી. તેને પ્રિયજનોનો વિયોગ તથા શરીરમાં કોઈ રોગ થતો નથી અને તે કદી પાપનું આચરણ કરતો નથી. માઘ માસમાં શુક્લ પક્ષમાં ષષ્ઠી તિથિએ ઉપવાસ કરીને જીતેન્દ્રિય મનુષ્ય રાતમાં તેમની આગળ શયન કરે છે. પછી સપ્તમીએ સવારે ઉઠી ભક્તિભાવથી સૂર્ય પૂજા કરે અને બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવો. આ પ્રમાણે કરનાર મનુષ્યને સૂર્યનારાયણના ભક્તોને પ્રાપ્ત થતી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જે પુરુષ દુર્વાના અંકુરો અર્પણ કરી સૂર્યદેવની પૂજા કરે છે તેને પણ બધા યજ્ઞોથી દુર્લભ ફળ મળે છે. તેથી હંમેશા પ્રયત્ન કરી સૂર્યનારાયણની આરાધના કરવી જોઈએ. તેઓ સર્વના આત્મા, સમસ્ત લોકોના સ્વામી, દેવતાઓના પણ દેવતા અને પ્રજાજનોના પાલક છે. સૂર્યદેવ ત્રિલોકના મૂળ કારણ તથા પરમ દેવતા છે. જીતેન્દ્રિય મનુષ્ય વિધિપૂર્વક ભગવાન સૂર્યદેવની પૂજા કરીને આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્રમાં સૂર્યદેવના ગુહ્ય, પવિત્ર અને શુભ નામ છે. વિકર્તન, વિવસ્વાન, માર્તંડ, ભાસ્કર, રવિ, લોક પ્રકાશક, શ્રીમાન, લોકચક્ષુ, ગૃહેશ્વર, લોક સાક્ષી, ત્રિલોકેશ્વર, કર્તા, હર્તા, તમિશ્ર, તપન, તાપન, શુચિ, સપ્તસ્વાહન, ગભસ્તિહસ્ત, બ્રહ્મા તથા સર્વદેવ નમસ્કૃત. આ પ્રમાણે 21 નામનું સ્તોત્ર છે. તેનાથી સંતુષ્ટ થઈ ભગવાન સૂર્ય શરીરને આરોગ્ય પ્રદાન કરે છે, ધનની વૃદ્ધિ કરે છે તથા યશસ્વી બનાવે છે. જે સૂર્યોદય તથા સૂર્યાસ્ત બંને સંધ્યાઓના સમયે પવિત્ર થઈ આ સ્તોત્રથી સૂર્યદેવની સ્તુતિ કરે છે અથવા જેઓ સાંભળે કે વાંચે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અક્ષમાલેશ્વર, પાશુપાતેશ્વર, ધ્રુવેશ્વર તથા સિદ્ધિલક્ષ્મીનો મહિમા. મહાદેવજી કહે છે કે સાગરાદિત્યના ઈશાન કોણમાં 50 ધનુષના અંતરે અક્ષમાલેશ્વર લિંગ છે. જે દર્શન અને સ્પર્શન કરવાથી સર્વ પાપોનો નાશ કરે છે. ભાદ્રપદ ઋષિ પંચમીના દિવસે અક્ષમાલેશ્વરની સમીપ જઈને મનુષ્ય નરકના ભયથી મુક્ત થઈ જાય છે. ત્યાં ગોદાન, અન્નદાન અને જલદાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આ પ્રકારના દાન કરવાથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થઈ જાય છે તથા પરલોકમાં આનંદ સુખ પ્રાપ્ત છે. ઉગ્રસેનેશ્વરથી પૂર્વ ભાગમાં તથા ગોપાદિત્યથી અગ્નિકોણમાં થોડું દક્ષિણ તરફ પાશુપતેશ્વર લિંગ છે. જે દર્શન માત્રથી સર્વ પાપોનું નાશક અને સંપૂર્ણ અભિષ્ટ ફળ આપનારું છે. આ યુગમાં તેનું નામ સંતોષેશ્વર છે. સંપૂર્ણ સિદ્ધિઓનું સ્થાન, શિવભક્તોનું આશ્રય સ્થાન તથા પાપ અને રોગોનો નાશ કરનાર ઔષધ છે. પાર્વતી પાશુપતેશ્વર લિંગની સમીપ વામદેવ, સાવરણી, અઘોર તથા કપિલ આ 4 મહર્ષિઓને સિદ્ધિ પ્રાપ્ત થઈ. તે શિવલિંગ નજીક શ્રીમુખ નામે એક વન છે. જે લક્ષ્મીદેવીનું સ્થાન છે. ત્યાં યોગી અને સિદ્ધ પુરુષો નિવાસ કરે છે. ત્યાં ઉત્તમ શિવભક્તોનો વાસ છે. પ્રભા ક્ષેત્રમાં તે મંદિર મને બહુ પ્રિય છે. તેમાં સદા હું નિવાસ કરું છું. ત્યાં જે શિવભક્તો ધ્યાન અને પૂજામાં સંલગ્ન રહે છે તે બધા મારા પુત્ર છે અને પવિત્ર થઈને ઉત્તમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. આ પાશુપતેશ્વર લિંગ પરબ્રહ્મ સ્વરૂપ છે. એનું નામ અનાદિશ્વર પણ છે. અહીં નિવાસ કરનાર બ્રાહ્મણોને સિદ્ધિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે અને આ જ શરીરથી તેઓ 6 મહિનામાં સિદ્ધ થઈ જાય છે. આ લિંગનું પ્રાગટ્ય સંસાર બંધનથી છુટકારો અપાવવા માટે થયું છે. આ બધા લોકો માટે દુર્લભ મોક્ષ અને પરમપદ છે. આ લિંગમાં શિવ તત્વનું સંપૂર્ણ જ્ઞાન પ્રતિષ્ઠિત છે. જે માઘ માસમાં નિરંતર ભક્તિપૂર્વક આ લિંગની પૂજા કરે છે તે સર્વ યજ્ઞો અને દાનોનું ફળ પ્રાપ્ત કરે છે. અગ્નિ વગેરે મંત્રોથી ત્યાં ભસ્મ લઈને પોતાના અંગોમાં લગાવવી જોઈએ. જો સંચિત અગ્નિ હોય તો ઘરના નિવાસીઓ પાસે લેવી જોઈએ. તેનો પૂર્વ મંત્ર પ્રમાણે છે: અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મમ, સર્વહંવા ઇતિ ભસ્મામ ભવત. અગ્નિ, વાયુ, જળ અને સ્થળ બધા ભસ્મ છે. આ જે કંઈ દેખાય છે તે બધાને ભસ્મ થવાનું છે. જેણે શિવની દીક્ષા લીધી નથી તેણે આ શિવલિંગનો સ્પર્શ ન કરો. બ્રાહ્મણો પાસેથી ભસ્મ લેવી જોઈએ, શૂદ્રો પાસેથી નહીં. શૂદ્રોનો પાશુપત વ્રતમાં અધિકાર નથી. હું દરેક યુગમાં બ્રાહ્મણોનું શરીર ધારણ કરીને પ્રગટ થાઉં છું. રાજા ઉત્તાનપાદને ધ્રુવ નામનો એક પુત્ર હતો. જે મહાત્મા, જ્ઞાની, સર્વજ્ઞ તથા પ્રિયદર્શન હતો. તેણે એક સમયે પ્રભા ક્ષેત્રમાં આવીને સહસ્ત્રો વર્ષો સુધી બહુ કઠોર તપસ્યા કરી. તે શિવલિંગની સ્થાપના કરીને દરરોજ ભક્તિપૂર્વક તેની પૂજા તથા સ્તુતિ કરતો હતો. તે સ્તુતિ આ પ્રમાણે છે: ધ્રુવ બોલ્યો કે જે સચ્ચિદાનંદ રૂપ તથા સમસ્ત કારણોના પણ કારણ છે તે ભગવાન મહેશ્વરને નમસ્કાર છે. ભયંકર સંસાર સાગરથી પાર થવા માટે સુદ્રઢ સેતુ છે. માત્ર ધ્યાન દ્વારા જેમનું થોડું ચિંતન કરી શકાય તથા જે સંપૂર્ણ યોગ શક્તિઓથી યુક્ત છે તે ભગવાન શિવને નમસ્કાર છે. સિદ્ધ અને ચારણ જેના સ્વચ્છ જળનું સેવન કરે છે, જે મોટી મોટી લહેરોના કારણે અત્યંત ભયંકર પ્રતીત થાય છે, આકાશથી અતિ વેગપૂર્વક પડે છે, તે ગંગાને જેમણે સામાન્ય ફૂલો માળાની જેમ પોતાના મસ્તક
ધારણ કરી છે તે શરણદાતા ભગવાન શંકરનું હું શરણ લઉં છું, જેમણે દૈત્ય, દાનવ, વિદ્યાધર તથા નાગોને પણ કે જે આ પૃથ્વી પર ફળમૂળનો આહાર કરી તપસ્યામાં સંલગ્ન છે પોતાના પરમપદની પ્રાપ્તિ કરાવી છે તે શરણદાતા ભગવાન શંકરનું હું શરણ લઉં છું. આ સંપૂર્ણ જગત સદા જેમને આધીન રહે છે તથા જે પોતાની 8 મૂર્તિઓ દ્વારા સમસ્ત લોકોનું પાલન કરે છે તથા જેઓ પરમ કારણ તત્વના પણ કારણ છે તે શરણદાતા ભગવાન શંકરનું હું શરણ લઉં છું. જે વરદાયક પરમેશ્વરના ચરણોમાં ભક્તિપૂર્વક પ્રણામ કરી તથા અમૃતમયી વાણીથી જેમની સ્તુતિ કરી ઉત્તમ હૃદયવાળા ભગવાન સૂર્ય પોતાની દિવ્ય દીપ્તિ તથા કિરણો દ્વારા જગતનો અંધકાર દૂર કરે છે તે શરણદાતા ભગવાન શંકરનું હું શરણ લઉં છું. જે મનુષ્ય પોતાના મનને વશમાં રાખી સાક્ષાત ધ્રુવજી દ્વારા રચિત આ રુચિર અર્થવાળા સ્તોત્રનો પાઠ કરે છે તે મોહરૂપી અજ્ઞાનથી નિવૃત્ત થઈ જાય છે. તેના સર્વ કાર્યો સદા પવિત્ર અને શુદ્ધ હોય છે તેથી તે અનાદિ સિદ્ધ શિવલોકમાં જાય છે. પાર્વતી સુચિતના મહાત્મા ધ્રુવે આ પ્રમાણે સ્તુતિ કરવાથી હું બહુ પ્રસન્ન થયો અને તેમને આ પ્રમાણે કહ્યું, વત્સ ધ્રુવ, તમારું કલ્યાણ થાવ. હું તમારા પર બહુ પ્રસન્ન છું. હવે તમે પરમ શુદ્ધ થઈ ગયા છો. હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે મારા પ્રત્યક્ષ દર્શન કરો. ધ્રુવજીએ કહ્યું કે દેવ, જો તમે પ્રસન્ન છો તો મને નિર્મળ ભક્તિ આપો અને શિવલિંગમાં સદા નિવાસ કરો. મેં કહ્યું કે ધ્રુવ, તમે જે માગ્યું તે બધું મેં તમને આપી દીધું. તમને તે ધ્રુવ સ્થાન પણ આપ્યું જેને ભગવાન વિષ્ણુનું પરમપદ કહે છે. જે શ્રાવણની અમાવસ્યા અને અશ્વિનની પૂર્ણિમાએ ધ્રુવેશ્વરની પૂજા કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. સોમેશ્વરના ઈશાન કોણમાં થોડે દૂર ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી વૈષ્ણવી શક્તિ છે જે સિદ્ધ લક્ષ્મીના નામે વિખ્યાત છે. બ્રહ્માંડમાં પ્રથમ પીઠમાં નિવાસ કરનારી ભગવતી મહાલક્ષ્મી સમસ્ત પાપનો નાશ કરનારી તથા સંપૂર્ણ અભિષ્ટો આપીને શુભ કરનારી છે. જે મનુષ્ય શ્રી પંચમીના દિવસે ગંધ, પુષ્પ વગેરે દ્વારા ભક્તિપૂર્વક એમની પૂજા કરે છે તેને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તૃતીય, અષ્ટમી તથા ચતુર્દશીએ જે વિધિપૂર્વક લક્ષ્મીદેવીની પૂજા કરે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.